પીડિયાટ્રિક્સ નામની જર્નલની અંદર આ પ્રયોગ હમણાં જ રિસન્ટલી એના પર પ્રયોગો થયા છે. એટલે હું આપને કહું છું કે જ્યારે કાનું ઘેરું કોઈ બોલે તો હંમેશા કહું, અને આજકાલ તો મમ્મીઓ જવા દો, તું ભૂ પી લે ને, તું ડ્રિંક કરી લે ને, તું રીડ કરી લે. વોટ કરી લે? રીડ કરી લે એટલે શું? દેવાની સાચી વાત છે કે નહીં? અને આવું તો કેવી રીતે હોઈ શકે? રીડ કરી લે, વોટ નોનસેન્સ. કેવી રીતે ઇંગ્લિશ શબ્દ વાપરો બરાબર, પણ એનું એટલે પોતાને રીડ શબ્દ પોતાના મનમાં બહુ આવ્યો હોય એટલે બીજાને રીડ કર્યા. એટલે બાળકની સામે આપણે શું બોલીએ છીએ એના પરથી બાળકનું મનોજગત નક્કી થાય છે. બાળકની સામે રજૂ કરાતો શબ્દ, બરાબર યાદ રાખો, શબ્દ, ટોન, પિચ, તમારા કપડા, તમારો દેખાવ, તમારો આકાર, એ સમય, આ બધું જ મગજની સાથે એસોસિએટ થાય છે, સાહચર્ય. અને એ પ્રમાણે બાળકની અંદર શિક્ષણની પ્રક્રિયા ધીરે ધીરે આકાર પામે છે અને એ બાળક એ પ્રમાણે બધું શીખતું જાય છે. આપણે કઈ બધા પછી આમ થયું તે જાણવા આપણે આગળ વધીએ. આવો આપણે દ્વિતીય ચરણની શરૂઆત કરીએ અને તે કાર્યને પાર કરવા માટે સંયોજક એવા ભાઈ શ્રી વિજય પરમાર વીરને હું આ મંચ ની ધુરા સંભાળવા માટે કહીશ. તો શ્રી વિજયભાઈ પરમાર ભોજનના વિરામ બાદ ડૉક્ટર મધવસિંહ માંગર વાર્તા લેખન પરિસંવાદના દ્વિતીય સત્ર પછી આમ થયુંમાં હું વિજય પરમાર વીર આપ સૌને આવકારું છું. આ સમયે મને કવિ ઉદયન ભટકરની એક વાર્તા ગઝલ યાદ આવે છે, જેમાં પંચતંત્રની 6 વાર્તાઓને એમણે ગઝલના 6 શેરમાં ગૂંથી લીધી. એમનો એક શેર લઈએ. દ્રાક્ષને પોતે લચી પડવું હતું, દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી આવી ગઈ, એટલામાં લોમડી આવી ગઈ. દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી, દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી, જે ગમે તે ધાર, જે ગમે તે ધાર જેવી વાત છે. ઉદયનભાઈએ એક વાર્તામાંથી કવિતા કહી અને આપણે સમજવું છે કે આ કોઈ ઘટના, વિચાર કે વિષય વસ્તુમાંથી વાર્તા કેવી રીતે નીપજે. મૂળ વાત છે સર્જનાત્મક અને સાહિત્યિક રૂપાંતરણની. પહેલા સત્રમાં દેવાંગીબેને વાર્તાના મૂળભૂત તત્વો વિશે વિસ્તૃત ચર્ચા કરી. હવે આપણે ડૉક્ટર પ્રશાંત ભીમાણી પાસેથી સમજીશું વાર્તા ક્યાંથી અને કેવી રીતે નીપજે છે. ડૉક્ટર પ્રશાંત ભીમાણી માનવ મનની ગહનતા અને કઠિનતાના જાણકાર છે. તેઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ ક્ષેત્રના વિશ્વવિખ્યાત હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા સર્ટિફાઈડ છે અને છેલ્લા 33 વર્ષથી મનોચિકિત્સક તરીકે કાર્યરત છે. અમદાવાદના સેટેલાઇટમાં પોતાના હેલ્ધી માઇન્ડ્સ ક્લિનિકમાં સફળતાપૂર્વક પ્રેક્ટિસ કરે છે. ડૉક્ટર પ્રશાંત ભીમાણી ગુજરાત યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ છે અને અવારનવાર ટીવી, વર્તમાનપત્રો, મેગેઝિન્સ તેમજ સોશિયલ મીડિયામાં પોતાના અસરકારક સાયકોલોજીકલ ઓપિનિયન આપી સતત જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે એમને આઉટસ્ટેન્ડિંગ સાયકોલોજિસ્ટ ઓફ ગુજરાતના એવોર્ડથી સન્માનિત કરેલ છે. વિજય ભાસ્કરની કલમ પૂર્તિમાં એમની અત્યંત લોકપ્રિય કોલમ મન દુરસ્તી છેલ્લા 18 વર્ષથી નિયમિત પ્રકાશિત થાય છે. નવ ભારત સાહિત્ય મંદિર તરફથી એમના 5 પુસ્તકો પ્રકાશિત થયા છે. દર્દીઓની વ્યથાઓને વાર્તામાં ઢાળવાની કળા એમને સાંપડી છે અને વાર્તા ક્યાંથી અને કેવી રીતે નિપજાવી એ કસબ એમણે હસ્તગત કરી છે. તો માત્ર ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના સુપ્રસિદ્ધ સિનિયર સાયકોલોજિસ્ટ, વક્તા અને લેખક છે એવા ડૉક્ટર પ્રશાંત ભીમાણીને હું શબ્દરૂપી પુષ્પપાત્રી આવકારું છું. પ્લીઝ વેલકમ શ્રી ડૉક્ટર પ્રશાંત ભીમાણી.
હવે હું મંચ પર વધારવા માટે આમંત્રણ આપીશ આ સત્રના અધ્યક્ષ શ્રી કે.આર. ચૌધરીને. શ્રી કે.આર. ચૌધરી મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામના મૂળ વતની છે. વ્યવસાય ઇજનેર છે અને વિજ્ઞાન, ઇતિહાસ, સ્થાપત્ય, ચિત્રકલા, ફોટોગ્રાફી, ટેકનોલોજી, વિશ્વ સાહિત્ય અને કલા જગત જેવા ક્ષેત્રો એમના શોખ અને સંશોધનના વિષય રહ્યા છે. ગુજરાત સમાચારમાં 2003 થી વિજ્ઞાન વિષય પર તેમના લેખો પ્રકાશિત થાય છે. આજના સમયમાં જે ખૂબ ચર્ચામાં છે એવા એઆઈ ટેકનોલોજીના તેઓ નિષ્ણાત છે અને 2024માં ગુજરાત સમાચારની દિવાળીની વિશેષાંક પૂર્તિ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી બનાવી હતી, જે કદાચ એઆઈની બનનારી ભારતીય ભાષામાં પ્રથમ હતી. તાજેતરમાં વિજ્ઞાન વાસ્તવિક રહસ્ય કથાઓનું તેમનું પુસ્તક ધ સાયન્સ મિસ્ટ્રી પ્રકાશિત થયું છે. એમની ટૂંકી વિજ્ઞાન વાર્તા હવે શું કરીશું ને ડોક્ટર પ્રતાપભાઈ પંડ્યા ટૂંકી વાર્તા સ્પર્ધામાં તૃતીય સ્થાન મળ્યું છે. જેમના લેખો અને પત્રો અભિયાન, વિજ્ઞાન દર્શન, પ્રતિધ્વનિ, તિતલી ટાઈમ્સ, અંકુર નોલેજ બેંક, સાયન્સ રિપોર્ટર અને લેટેસ્ટ ફેક્ટ ઇન જનરલ નોલેજ જેવા મેગેઝિનમાં છપાઈ ચૂક્યા છે. તો આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર શ્રી કે.આર. ચૌધરીને હું સત્રના અધ્યક્ષ તરીકે મંચ પર આવકારું છું. પ્લીઝ વેલકમ. તો હવે વાર્તા ક્યાંથી અને કેવી રીતે નીકળે છે એ વિષય પર ચર્ચા માટે હું આ મંચ ડોક્ટર પ્રશાંત ભીમાણીને સોંપું છું. આવતી 70-75 મિનિટ આ મંચ આપણા માટે છે. ડોક્ટર પ્રશાંત ભીમાણી. નમસ્કાર. જગતને જાણવાનું જ્ઞાન આપનાર શ્રી કૃષ્ણએ જ્યાંથી જ્ઞાન મેળવ્યું એના એ ઋષિના નામનો આ સાહિત્ય પર્વ છે, એમાં મને બોલવાનો આ મોકો મળ્યો એના માટે હું આપ સૌનો આભારી છું. આપ સૌ ગુજરાતી સાહિત્યના વિદ્વાન લોકો છો. હું સાહિત્યનો વ્યક્તિ નથી, લખું છું એ બરાબર છે, પણ મારું મૂળભૂત ક્ષેત્ર છે એ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે. રાઘવજીભાઈ, લશ્કરી સાહેબ, ચૌધરી સાહેબ, અન્ય વિદ્વાન મિત્રો, ખાસ કરીને મારી પ્રિય મિત્ર દેવાંગી અને આપ સૌને અહીંયા મળવાનો મને મોકો આપ્યો એ માટે હું ફરીથી આભાર માનું છું આપ સૌનો. થેન્ક યુ વેરી મચ. એક વાત મારે અહીંયા એ કહી છે કે આઈન્સ્ટાઈનનું બહુ જાણીતું એક વાક્ય છે. એ છે કે જો તમારે બાળકને બહુ જ હોશિયાર બનાવવું હોય તો એને વાર્તાઓ કહો, અને જો બાળકને ખરેખર બહુ જ હોશિયાર બનાવવું હોય તો વધારે વાર્તાઓ. એટલે આ બાબત બહુ જરૂરી છે. આપણું જે મગજ છે એના ડેવલપમેન્ટમાં અમુક સમય અને સંજોગો અનુસાર ધીરે ધીરે એનો વિકાસ થતો ગયો. સૌથી મોટામાં મોટો વિકાસ જો કોઈ પણ હોય તો એ ભાષાનો વિકાસ છે માણસનો. અને આ ભાષાનું જે આપણી પાસે જે કૌશલ્ય છે એ કૌશલ્ય કયા વિસ્તારમાં મગજમાં રહે છે એ પણ જાણવું હું એવું માનું છું કે વાર્તાકારોએ ખૂબ જરૂરી છે, અથવા લેખકોએ જરૂરી છે. પછી હું પેલી વાત કરું વાર્તાનું તત્વ ક્યાંથી મળે છે એ હું કેવી હું મારી જ વાત કરીશ, જનરલ વાત નહીં કરીશ. તો આપણે 5 પ્રકારની ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન મેળવીએ છીએ: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. એમાં ખાસ કરીને જ્યારે પણ આ સંવેદનો જે છે એ ધીરે ધીરે ચેતાઓ દ્વારા મગજના કોષો સુધી પહોંચે છે અને કોષો દ્વારા એ ચોક્કસ એરિયામાં મગજના એ વિસ્તારોમાં જાય છે અને ત્યાંના એ ચોક્કસ ભાગોને ઉત્તેજિત કરે છે અને પછી ત્યાં આપણને સમજ પડે છે. ત્યાં એટલે કે એનો અર્થ એવો થાય કે સંવેદનનું પ્રત્યક્ષીકરણ થઈ અને અર્થઘટન થાય છે. એટલે સંવેદન સામે એક લાઇટ છે, મને લાઇટ દેખાય, એના કિરણો મારા આંખોમાં ગયા, પછી બ્રેઇન સુધી એ મેસેજ પહોંચે અને બ્રેઇને એવું નક્કી કરે કે આને લાઇટ બોલાય, એટલે હું લાઇટ બોલ્યો તમારી સાથે.
એટલે આ વસ્તુ અને શબ્દ વારંવાર મારી સામે આવ્યા એટલે મને લાઈટ બોલી. હું આજથી લગભગ 5000 વર્ષ પહેલા તો દીવો બોલે, તેઓ બોલે, દીપક બોલે, પ્રજ્વલિત થયો બોલે, એવું બધું બોલે. એ સમય સંજોગો પ્રમાણે શબ્દો અને વસ્તુઓનું સાહચર્ય એ ધીરે ધીરે આપણી અંદર પ્રગટ થાય છે. એટલે આ જે સાહચર્યની ઘટના, એસોસિએશનની ઘટના એ બ્રેઇન સાથે અને શબ્દ સાથે સંકળાયેલી છે, જે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે કોઈ શબ્દ સાંભળીએ છીએ અથવા તો બોલીએ છીએ ત્યારે મગજના 2 ભાગો વધારે સક્રિય થાય છે. એના શોધકના નામ પરથી આ ભાગોના નામ પડ્યા છે. એક છે વર્નિક્સ એરિયા અને બીજો છે બ્રોકાઝ એરિયા. આ 2 એરિયા છે. એમાં આ શબ્દો જે છે એની બધી પ્રક્રિયાઓ થાય છે. ફાઇલ જોડે નીકળે છે અને બહાર નીકળે છે અને પછી આપણે બોલીએ છીએ. તમે વિચાર કરો કે 1 સેકન્ડના અમુકમાં ભાગમાં વિચાર આવે અને આપણે બોલવાનું કાર્ય કરીએ, એ સાહેબ એઆઈ પાસે કરાવતા આપણને કેટલા વર્ષો નીકળી જાય. તો આ અદ્ભુત જે છે, જે એણે આપણને ઓલરેડી ઓરિજિનલ ઇન્ટેલિજન્સ સાથે મોકલ્યા છે, એટલે આપણે એનો તો કદર કરવી જ પડે કે આ કેટલી મોટી વાત છે. હજારો વર્ષો પહેલા જ્યારે જે કંઈ પણ ઘટનાઓ બની છે ક્યારેય લખાઈ નથી, આપણે જાણીએ છીએ. મોટા ભાગના આપણા જે શાસ્ત્રો છે એ બધા શ્રુતિ અને સ્મૃતિ દ્વારા સચવાયેલા છે. તો આ કેવી રીતે થયું? તો એ વખતે આપણા મગજ જે છે એ વધારે સારી રીતે માહિતીને સંગ્રહિત કરી શકતા હતા. પહેલા તો સોશિયલ મીડિયા નહોતું એટલે વધારે સારી રીતે સંગ્રહિત કરી શકતા. એ બરાબર છે, પણ કેમ કરી શકતા હતા? કારણ કે એ શબ્દ જે છે એની સાથે કલ્પના જોડાય છે. અત્યારે પણ છે, પણ એ વખતે કલ્પના કરવાનું તત્વ વધારે હતું. એટલે કે તમે કોઈ પણ એક બાબતની જ્યારે વિચારણા કરો ત્યારે એક વિચારણા જે છે સીધી વિચારણા છે, ડાયરેક્ટ થિંકિંગ છે, અને બીજું છે અમૂર્ત વિચારણા છે, જેને એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ કહેવાય. તો એબ્સ્ટ્રેક્ટ થિંકિંગની જે શક્તિ છે માત્ર માણસ પાસે છે. પ્રાણીઓ પાસે હજી સુધી આપણને એવી ખબર પડી નથી કે પ્રાણીઓ પાસે છે, પણ નથી એવું માનીને ચાલીએ. ચૌધરી સાહેબ સાચી વાત છે કે નહીં? બરાબર. તો આ અમૂર્ત વિચારણા, અહીંયા બેઠા બેઠા મારે ચંદ્ર વિશે કલ્પના કરવી અને ચંદ્ર વિશે મારે કહેવું હતું, હું કહી શકું છું ચંદ્ર પર ગયા વગર. એને અમૃત વિચારણા કરી. એટલે તો કહે છે ને, જ્યાં ના પહોંચે રવિ ત્યાં કવિ પહોંચે. હવે તો કવિ બધે પહોંચે છે, પણ આ જે આખી વાત છે એ એટલા માટે જ કહેવાય છે કે આપણે શબ્દો દ્વારા, કલ્પના દ્વારા, અમૂર્ત વિચારણા દ્વારા, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ દ્વારા આપણે જે મનમાં વિચારીએ ત્યાં પહોંચી જઈ શકીએ છીએ. એટલું જ નહીં, પણ એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન, અતિન્દ્રિય પ્રત્યક્ષીકરણ દ્વારા પહેલાના ઋષિમુનિઓ એ પણ જોઈ શકતા હતા કે આટલા કિલોમીટર દૂર શું છે. એવું એઝ અ સાયન્ટિસ્ટ હું તમને આજે કહું છું, એઝ અ ડોક્ટર, એઝ અ સાયકોલોજીસ્ટ હું તમને કહું છું. હું મેડિકલ ડોક્ટર પણ છું અને સાયકોલોજીસ્ટ છું. બંને સાથે હું તમને આ વસ્તુ કહી શકું છું. આ કેવી રીતે શક્ય બને? તો આના માટે હજી સુધી આપણે પ્રયોગો કરી રહ્યા છીએ, પણ વિજ્ઞાનમાં 2 બાબતો આવે છે. એક છે સીધો પ્રયોગ, જેની અંદર કોઈ પણ પ્રયોગ થાય, કોઈ પણ બાબત વૈજ્ઞાનિક ક્યારે કહેવાય કે જ્યારે એનો કંટ્રોલ થઈ શકે, ઓબ્ઝર્વેશન થઈ શકે, પુનરાવર્તન થઈ શકે અને આગાહી થઈ શકે, ત્યારે બાબતને વિજ્ઞાન કહેવાય. દરેક વખતે કોઈ એક ઘટના વિશે જ્યારે આગાહી નથી કરી શકાતી તો એને વિજ્ઞાન તરીકે હજી ગણવામાં આવતું નથી. હવે તમે વિચાર કરો કે જે વર્ષો પહેલાની ગણતરીઓ, ગ્રહોની ગણતરીઓ જે છે આજે પણ હજી એટલી જ સાચી છે, વિધાઉટ એની મેઝરમેન્ટ. કોઈ આપણી પાસે કોઈ મેઝરમેન્ટ નહોતા તો પણ એ સાચી છે. તો એનો અર્થ એવો નહીં કરવાનો કે જૂનું હતું એ બધું વહેમી હતું, નકામું હતું. આ અંદર ઘણી બધી બીજી માથાકૂટો આવી ગઈ છે, કારણ કે વચ્ચેના લોકોએ પોતાના પર્સનલ સ્વાર્થ માટે ઘણું બધું ઉમેરી દીધું છે. પણ યુ શુડ, ઇંગ્લિશમાં બહુ સરસ કહેવત છે, યુ શુડ નોટ થ્રો બેબી વિથ ધ બાથટબ. એટલે બાથટબ નકામું થઈ જાય તો અંદર બેબી હોય તો એને ફેંકી દેવું, એવું ના હોય. એટલે આપણે એવું નહીં માનવાનું કે જૂનું બધું નકામું છે, વહેમી છે, ખરાબ છે, નવું જ બધું સાચું છે, એવું નથી. નવું જ બધું ખરાબ છે ને એ બધું અસંસ્કારી છે, એવું નથી. એટલે તત્વ શોધવાનું છે જે આપણને ઉપયોગી છે, સાચું છે, પોતાના માટે અને સમાજ માટે એ સારું છે. એ બાબત આપણે શોધવાની છે. સૂકા ભેગું લીલું બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. અને એ ધ્યાન વર્ષો સુધી જે કન્સિસ્ટન્સી સાથે જે બાબત રહી છે એનો પુરાવો છે, એ છે શ્રુતિ અને સ્મૃતિ. એનો પુરાવો છે કે આટલા વર્ષો સુધી એ ચાલી આવ્યું, એ ભૂલાયું નહીં. રામને જોયા નથી, ચંદ્રને જોયો નથી, પણ રામની સાબિતી આપણને ખબર છે. એવું નથી કે રામ સેતુ મળ્યો પછી જ રામને માનીએ છીએ.
રામને તમે કંબોડિયામાં પણ માનનાર લોકો મળે છે, તમે ગમે તે વિશ્વના ઘણા બધા પૂર્ણમાં રામના જે અથવા વાર્તાઓના જે બધા ત્યાં આગળ ટ્રેસીસ મળે છે. આ ટ્રેસીસ જે છે એ માત્ર ને માત્ર કર્ણોપકર્ણ કે બીજી કોઈ રીતે પહોંચેલી વાત છે. અહીંયા આ કાર્યક્રમ ચાલે છે, આ ના હોત ધારો કે આ બધું ફેસબુક ને બધું ના હોત તો બીજા શહેરમાં ખબર પડે ના પડે. અત્યારે 2025માં ના પડે તો એટલા વર્ષો પહેલા એક વ્યક્તિની આટલી બધી કામગીરી વિશે, કૃષ્ણદાસ કે બીજા કોઈ પણ વિશે કેવી રીતે આખા વિશ્વમાં એની ખબર પડતી હશે. આ એક વિચારવાનો વિષય છે. અને આ વિચારણા એની અંદર જ્યારે મેં તમને ESP ની વાત કરી, એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શનની જ્યારે વાત કરી, ત્યારે એવા સંજોગોમાં આપણે વિચારોનું આદાન પ્રદાન કરી શકતા હતા. અને એને તમે સાદી ભાષામાં ટેલિપેથી કહો છો. આ વસ્તુની અસ્તિત્વ હતું. અને એટલા માટે ઘણી બધી બાબતો બેઠા બેઠા એક જગ્યાએ બેઠા બેઠા એ વખતના ઋષિઓ ઓનલાઈન ક્લાસ લઈ શકતા હતા. કારણ કે એ ભલે સામે બેઠા પ્રત્યક્ષ તમે એ લેતા હો પણ પરોક્ષ હો ત્યારે પણ એનું જ્ઞાન લઈ શકતા. આ મેં એટલા માટે આ ભૂમિકા તમને આપી કારણ કે આપણે જે કંઈ પણ આપણા મનની અંદર જે વાર્તાઓ જે ધીરે ધીરે ડેવલપ કરીએ છીએ, જે વાત ડેવલપ કરીએ છીએ, કેવી રીતે થાય છે, કેવી રીતે આખું માનવ મગજ અને માનવની ચેતના અને ચૈતન્ય, એટલે અમારી ભાષામાં ચેતના એટલે કવિની ચેતના શબ્દ સાથે મને બહુ ખબર નથી પડતી, પણ મને મારી કોન્શિયસનેસ વર્ડની ખબર પડે છે. આ કોન્શિયસનેસને હું ચેતના કહું છું. કાલે હું હતો, આજે હું છું, અને આવતીકાલે સવારે હું ઉઠીશ, ભગવાન કરીને ઉઠું અને કાલે અરીસામાં જોઉં અને મને ખબર પડે કે આ એ જ માણસ છે જે કાલે હતો, એનું નામ છે. તમારી અંદર કોન્શિયસ કન્ટિન્યુઅસ એક પ્રવાહ છે. એ પ્રવાહ તમને એવી પ્રતીતિ કરાવે છે કે તમે જે છો એ પોતે જ આ છો. એનું નામ ચૈતન્ય, ચેતના, કોન્શિયસનેસ. એ તમારી આગવી છે, વિશિષ્ટ છે, અંગત છે. એ બીજા કોઈની ચેતના તમારી ચેતના નથી, પણ એ ચેતના તમે વૈશ્વિક ચેતનાનો જે ભાગ છો એને કાર્લ યુંગ, ફ્રોઈડનો શિષ્ય, કલેક્ટિવ અનકોન્શિયસ કહે છે. અને કલેક્ટિવ અનકોન્શિયસના ભાગરૂપે આપણે બધા એકબીજા સાથે સંકળાયેલા છીએ અને એને જ એ વખતનું WWW વર્લ્ડ વાઇડ નેટવર્ક કહેવાતું. ધેટ ઇઝ કોલ્ડ કલેક્ટિવ અનકોન્શિયસનેસ. કલેક્ટિવ અનકોન્શિયસનેસ એટલે શું? આપણને દરેકને મનની અંદર જાગૃત અને અજાગૃત લેવલે દરેક જણની અંદર પ્રક્રિયાઓ સરખી થાય છે મોટા ભાગમાં, અને કેટલાકને જુદી થાય છે. એના ઉછેર, અનુભવ, શિક્ષણ, જેનેટિક્સ આ બધાના કારણે જુદી થાય છે, પણ મૂળભૂત પ્રક્રિયાઓ દરેક વ્યક્તિના અચેતન માનસમાં એક સરખી જ થતી હોય છે. જેમ માણસ જન્મે ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારની લાગણીઓ સાથે જન્મે છે. એમાં છે પ્રેમ, વાત્સલ્ય, કરુણા, આ બધી પોઝિટિવ ઇમોશન્સ છે. ક્રોધ, તિરસ્કાર, ઈર્ષ્યા, આ બધી નકારાત્મક લાગણીઓ છે. બંને સાથે વ્યક્તિ જન્મે છે. જે લાગણીને વધારે પોષણ મળે એ લાગણી ધીરે ધીરે વધતી જાય છે. જે લાગણીને વધારે અમારી ભાષામાં કહીએ તો રેઇનફોર્સમેન્ટ મળે, એટલે કે પ્રબલન મળે, એ લાગણી વધારે મજબૂત થાય છે. પ્રબલન મળે એટલે જો તમને એમ કહ્યું હોય કે ભાઈ જમવાનું જે છે એ તમે આવો તો કદાચ મળે ખરું ને નાય મળે, લશ્કરી સાહેબે એવું કીધું તો અહીંયા સંખ્યા ઘણી ઓછી છે. કારણ કે જમવાનું એ પ્રબલન છે. જમવા વગર ચાલે જ નહીં. તમે આવો તો તમને કશુંક મળવું જોઈએ. કશુંક ના મળે તો આપણે કશું કરીએ નહીં, એવા લોકો છીએ. અને તમે ને હું નહીં, બધા જ એવા છે દુનિયામાં. અને એ સત્ય, મનોવૈજ્ઞાનિક સત્ય છે. કાં તો એ શબ્દ સ્વરૂપે પુરસ્કાર હોય, કાં તો ફૂલ સ્વરૂપે હોય, કાં તો કોઈ બીજો પૈસા સ્વરૂપે હોય, કાં તો કોઈ કાઇન્ડ, કેશ ઓર કાઇન્ડ બીજી કોઈ રીતે હોય, પણ કંઈક મળતું હોય અથવા છેલ્લે કંઈ ના મળે તો આત્મસંતોષ મળતો હોય, તો એ પણ એક પુરસ્કાર છે. તો આ બધી જ બાબતો જે છે, એટલે મનોવિજ્ઞાન બહુ સરસ વાત કહી છે કે તમે કંઈ પણ કરો છો એના પછી શું મળે છે એના પર તમારા પેલા કરવાની સંભાવના આધારિત છે. એટલે તમે કંઈક એક x કરો અને y તમને મળે તો y મેળવવા માટે x કરવાની સંભાવના તમારી વધી જાય છે. આ ભારે વાતો નથી, આપણે રોજની વાતો છે કે એવું કંઈ નવું નથી. આપણે જતા હોઈએ એને ભાજીપાઉં ભાવતા હોય અને એની લારી પાસે જતા હોય, મોઢામાં લાળ ઝરવા માંડે તો એ શું છે? બ્રેનની અંદર રહેલા એક કેમિકલ જે સેન્ટર્સ છે એ જાગૃત થાય છે, એટલે એવું થાય છે અને લાળ ઝરે છે. સિમ્પલ. એને ઇવાન પેટ્રોવિચ પાવલોવ નામના વૈજ્ઞાનિકે બહુ સરસ જૂનો જાણીતો મનોવિજ્ઞાનનો પ્રયોગ કર્યો તો કૂતરા પર. એ તમને બધાને કદાચ ખબર હશે ઘણા બધાને, મારે બધામાં જવું નથી, પણ ટૂંકમાં હવે આના પરથી હું જે વાત પર આવું છું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બાળક જ્યારે જન્મે છે એ વખતે, આ વખતે મેં લખી છે, હવે આવશે છાપવામાં. બાળક જ્યારે જન્મે છે ત્યારે માતા મોટે ભાગે એની સામે જે વાતો કરે છે, પહેલું તો મોટે ભાગે માં જ હોય પહેલી,
અને માં જે વાતો કરે છે એમાં કેટલાક શબ્દો હોય છે, એકાક્ષરી શબ્દો હોય છે, પછી ધીરે ધીરે એના ભાવ હોય છે, ટોન હોય છે, નીચો ઊંચો, પ્રેમવાળો, ગુસ્સાવાળો, સહેજા, આ બધા નાનું નવજાત શિશુની વાત. એવા સંજોગોમાં એ બાળકનું મગજ એકદમ કોરું હોય છે, એકદમ બ્લેન્ક હોય છે. મોટા ભાગે આપણે પ્રોબ્લેમ અથવા ભૂલ શું કરીએ છીએ હું આપ સૌને સમજાવું. બહુ આપણે ભાષાના વિદ્વાનો છો, આપણા માટે બહુ જરૂરી માહિતી છે કે માતા કે કોઈ પણ XYZ વ્યક્તિ જ્યારે કાલું ઘેલું બોલે છે ત્યારે આપણે બાળકને નુકસાન કરીએ. તમને નવાઈ લાગશે. એવું કેવી રીતે હોય? કાલું ઘેલું બાળકને તો કાલું ઘેલું છે ને, બાળકને કાલું ઘેલું હોય એવી મોટાની માન્યતા છે. બાળકની પોતાનું શું છે હું તમને કહું. જે માતા સોફ્ટ ટોન, પ્રેમ ભર્યા ટોન અને લાગણીપૂર્વક પણ શુદ્ધ શબ્દોમાં બોલે છે, જે માતા જટિલ શબ્દોમાં બોલે છે, એનું બાળક વધુ સારું વિચારતું થાય છે. આવા પ્રયોગો છે. પીડિયાટ્રિક્સ નામની એક જર્નલની અંદર આ પ્રયોગ હમણાં જ રિસન્ટલી એના પર પ્રયોગો થયા છે. એટલે હું આપને કહું છું કે જ્યારે કાનું ઘેલું કોઈ બોલે તો હંમેશા કહું, અને આજકાલ તો મમ્મીઓ જવા દો, તું ભૂ પી લે ને, તું ડ્રિંક કરી લે ને, તું રીડ કરી લે. વોટ કરી લે? રીડ કરી લે એટલે શું? દેવાની સાચી વાત છે કે નહીં? અને આવું તો કેવી રીતે હોઈ શકે? રીડ કરી લે, વોટ નોનસેન્સ. કેવી રીતે? ઇંગ્લિશ શબ્દ વાપરો બરાબર, પણ એનું એટલે પોતાને રીડ શબ્દ પોતાના મનમાં બહુ આવ્યો હોય એટલે બીજાને રીડ કર્યા. એટલે બાળકની સામે આપણે શું બોલીએ છીએ એના પરથી બાળકનું મનોજગત નક્કી થાય છે. બાળકની સામે રજૂ કરાતો શબ્દ, બરાબર યાદ રાખો, શબ્દ, ટોન, પિચ, તમારા કપડા, તમારો દેખાવ, તમારો આકાર, એ સમય, આ બધું જ મગજની સાથે એસોસિએટ થાય છે, સાહચર્ય. અને એ પ્રમાણે બાળકની અંદર શિક્ષણની પ્રક્રિયા ધીરે ધીરે આકાર પામે છે અને એ બાળક એ પ્રમાણે બધું શીખતું જાય છે. આપણે કઈ બધા સરખા જ છે, કારણ કે બધા એક સમાન ભૂલો કરે તો બાળક એક સમાન ભૂલો કરતો એટલે સરખા. પણ હવે એમાંથી આગળ વધવા માટે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે શું સમજવું પડશે? તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બાળકો સાથે ચોખ્ખી ભાષામાં, સ્પષ્ટ શબ્દોમાં અને ભાવ, જે શબ્દ સાથે જે ભાવ જોડવો છે એ જ ભાવ મોટે ભાગે જોડીને જો આપણે વાત કરીશું તો બાળકની વિચારણા, પેલી અમૂર્ત વિચારણા એક જબરજસ્ત વૃત્તિ છે. અને આ અમૂર્ત વિચારણા વધારવા માટે બાળકને એવા શબ્દો, એવી વાર્તાઓ કહેવી ખૂબ જરૂરી છે. અને એની અંદર જો તમે કલ્પના ઉમેરો છો તો બાળકનો જે મગજનો આગળનો ભાગ છે, આપણા બધાનો કપાળની પાછળનો ભાગ જે છે ને, એ જ વાર્તાઓ ઘડવા માટે સક્રિય થતો હોય છે. અહીંયા ક્યાંય વાર્તા ઘડતી નથી. વાર્તા આટલા એરિયામાં જ ઘડાય છે, જ્યાં આગળ આપણું ફ્રન્ટલ લોબ છે. આ એરિયામાં જ બધું જ થાય છે. એમાં કોગ્નિટિવ પ્રોસેસ અમે જેને કહીએ, બોધનની પ્રક્રિયાઓ જેને કહેવાય, એમાં વિચારણા, એની અંદર તમે નવું કંઈક કલ્પનાથી શોધી કાઢો, ગાણિતિક તર્ક, બીજા તર્ક, આ બધા અહીંથી થાય છે. એટલે હવે હું તમને એની પાછળ એક બીજું સાયન્ટિફિક વાત સમજાવું કે આપણે કોઈ પણ વાત લાગણીશીલ, ઇમોશનલ સાંભળીએ છીએ વાર્તા તરીકે કોઈ પણ, તો આપણો પ્રતિભાવ તરત કેમ આવી જાય છે? આપણો કેમ એકદમ જ ઇમોશનલ થઈને તરત કેમ પછી વિચારીએ ના આટલું બધું થવા જેવું નતું, આટલું બધું કંઈ હતું નહીં, એવું પાછળથી ખબર. અથવા એમ થાય ના મારો જે રિસ્પોન્સ આપવાનો હતો એના કરતાં તો વધારે આપવા જેવો હતો. તો કેમ આવું થાય છે? તો એટલા માટે એવું થાય છે કે અગેન હું થોડીક અઘરી વાત કરીશ પણ બહુ જરૂરી છે, મને છેક તમારા સુધી પહોંચાડું છું, બહુ અઘરી નથી. એ મગજની ઉપરનો મસ્તિષ્ક છાલ જે છે ત્યાં બધી મેં કઈ બધી ઘટનાઓ થાય છે. જે ઉપરનું પડ છે, જે અખરોટ જેવું તમને ખબર છે, પણ જે એની વચ્ચેનો ભાગ છે, જેથી પાછળથી સ્પાઇનલ કોર્ડ ચાલુ થાય છે, એના ને મગજની વચ્ચે એક લિમ્બિક સિસ્ટમ કરીને એરિયા છે. આ લિમ્બિક સિસ્ટમનો એરિયા જે છે એ જ ઇમોશન્સ માટે ભાગ ભજવે છે. આ ઇમોશન માટે ભાગ નથી ભજવતો, ઇમોશન માટે વચ્ચેનો ભાગ ભજવે છે, એટલે વચ્ચેનો એરિયા જે રિસ્પોન્સિબલ છે. હવે તમે કોઈ પણ વસ્તુ સાંભળો, જુઓ, જે કંઈ પણ સંવેદનો તમારા સુધી આવે, ફરીથી આ સંવેદન શબ્દ ભાષાના સંવેદન શબ્દ સાથે કોઈ લેવા દેવા નથી. આ સંવેદન એટલે સેન્સેશન, જે પરસેપ્શનનો બેઝ છે, પ્રત્યક્ષીકરણનો મૂળભૂત બેઝ છે. આ સંવેદનને અને ભાષાને કોઈ સંબંધ નથી. એટલે આ જેને કહું ને કે આ પ્રકાશનું કિરણ પહોંચ્યું, કિરણ જે પહોંચ્યું ને જે અસર થઈ એને સંવેદન કહેવાય છે સાયન્સમાં.
તો આ જે કંઈ પણ સંવેદનો જે આપણા સુધી આવે છે એ સંવેદનો પ્રતિક્રિયાઓ જન્મ આપે છે. આટલું ખાસ આપણે યાદ રાખવાનું છે. આ જે કંઈ પણ આપણે જોઈએ છે એ સારી કે ખરાબ ઘટના આપણને એક સીધી આવે છે તો એ પહેલા કરોડરજ્જુમાં પાછળ થઈને સીધી ઉપર જવા પ્રયત્ન કરે છે. તો પહેલા લિમ્બિક સિસ્ટમમાંથી પસાર થાય છે, એ ફુવારા જેવી આવે છે, એમાંથી પસાર થાય છે, પછી ઉપરની છાલ સુધી પહોંચે છે, જ્યાં બુદ્ધિની પ્રક્રિયા છે, બોધનની પ્રક્રિયા છે, સારું ખોટું શું છે એ આપણને ખબર પડે છે. એ છેલ્લે પડે છે. એ પહેલા ઇમોશનલ ફાયર થઈ જાય છે અને ત્યાં પહોંચતા સુધીમાં તો થોડી વાર લાગે છે, અમુક સેકન્ડ. એટલે આપણી પ્રતિક્રિયા પહેલી લાગણીમય થાય છે અને પછી બૌદ્ધિક થાય છે. આ એની પાછળનું મનોવિજ્ઞાન છે, વિજ્ઞાન છે. અને એટલા માટે આપણે એ સમજવાનું છે કે કોઈ પણ પ્રતિક્રિયા જ્યારે આપવાની હોય, ખાસ કરીને લાગણીની હોય ત્યારે, ખાસ કરીને યુવાનોને કહું છું, લાગણીની હોય અને જો પ્રતિક્રિયા આપવાની તો થોડીક રાહ જોજો, ધીરજ ધરજો, બહુ કૂદી ના પડતા. કારણ કે કૂદી પડવામાં, દિલ આપી દેવામાં પછી છેલ્લે એવા લોકોને દિલ આપો છો પણ સામેવાળો લઈ શકતો નથી, એટલે સીધા પછી થોડા વર્ષ પછી કાર્ડિયોલોજિસ્ટની પાસે જવું, ત્યાં ખોલાવવું પડે છે, કારણ કે તકલીફ એ થાય છે. એટલે આ બધી બાબતો જે છે આપણા મન, મગજ, શરીર, ભાષા, આ બધું જ, જેને નોમ ચોમ્સ્કી નામનો ભાષાવિદ હતો, બધાને ખબર છે. તો નોમ ચોમ્સ્કીએ બહુ સરસ આ ભાષા ઉપર એને આખી વાત કરી છે કે આપણું માનવનું સર્જન પોતાનું સર્જન માનવ તરીકે ભાષા સિવાય શક્ય નથી, એ આપણે જાણીએ છીએ. તો ભાષા કેટલી પ્રકારની તકલીફો અને કેટલા પ્રકારના તકલીફોમાંથી સમસ્યાના સમાધાન શોધી શકે એની એને વાત કરી છે. ગમે તેટલા આ યુક્રેન રશિયા લડે કે ઇઝરાયલ લડે, છેલ્લે તો ભાષા જ કામ લાગશે ને. વાત જ કરવાની છે ને ટેબલ પર બેસીને કે ભાઈ આવી રીતે યુદ્ધ નથી કરવું આપણે, રાઈટ? ઇટ ઇઝ ધ બ્યુટી ઓફ લેંગ્વેજ. એ લેંગ્વેજની બ્યુટી છે. તમે ગમે તેટલું મારો, તમે ગમે તેટલા ખરાબમાં ખરાબ તમે શસ્ત્રોથી સામેવાળાને લોહી કાઢો, મારો, જે કરો એ કરો, પણ છેલ્લે તો આ જીભ, હાડકા વગરની જીભ જ કામ લાગવાની છે. અને એ આપણને હેરાન એટલું જ કરે છે, પણ સોલ્યુશન ક્યાં છે? એટલે આપણે, મેં કહ્યું ને, આપણે જેની બે બાબતો સાથે જન્મ લઈએ છીએ, પણ જે બાબત પોઝિટિવ છે એને આપણે વધારે પોષણ આપીને મોટી કરવાની છે. આમાં જ માનવ જગતનું કલ્યાણ રહેલું છે, આ જ બાબતમાં રહેલું છે. અને એમાં જ હું તમે બધા સરખા છે. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધા જ સરખા છે. અને આ વાત જ્યારે આપણને સમજાશે ત્યારે આ બધું ધીરે ધીરે ઓછું થવા મળશે. પણ સિગમન્ડ ફ્રોઈડ હજી એક વસ્તુ નિરાશાજનક વાત કરે છે કે માણસ ક્યારેય શાંતિથી રહી શકશે નહીં, એને ઝઘડ્યા પર ચાલવાનું નથી. આ બહુ જબરદસ્ત એણે વાત કરી છે. એણે એવું કહ્યું છે કે આપણી અંદર જે ઝઘડવાનું અંદર તત્વ છે, કંઈક ને કંઈક રીતે આપણે એ બધું જ બરાબર હોય તો એ માણસને થાય આટલી બધી શાંતિ, નક્કી યુદ્ધ પહેલાની શાંતિ. અરે ભાઈ, શાંતિ છે તો એન્જોય ના, એવું કંઈક તો હોવું જોઈએ, કંઈક કારણ. ને ભાઈ છોડો કે આનંદ કરો, મજા કરો ના, પણ લોકોને એકદમ રસ. હવે હું તમને મારી પાસે આવતા લોકોમાંથી મને વાર્તા કેવી રીતે મળે છે સમજો. જ્યારે હું સાંભળતો હોઉં છું, હવે આટલા વર્ષે પ્રેક્ટિસનું 34મું વર્ષ ચાલે તો કલરથી બહાર કાળા કરતા છે. ત્યારે એવા સંજોગોમાં હવે જ્યારે વ્યક્તિ આવે ત્યારે અમને લગભગ વિધિન 3 મિનિટ્સ એનું ડાયગ્નોસિસ થઈ જાય. પછી એને વાત તો 3 કલાક જેટલી લાંબી કરવાની હોય, પણ અમારી પાસે એટલો સમય ના હોય, પણ એટલી થઈ જાય. હવે જે વાત કરે છે એમાંથી લઘુત્તમ સાધારણ અવયવ પહેલા નીકળે, જેને ડાયગ્નોસિસ. એ ડાયગ્નોસિસ નીકળે છે. પણ 3 જણને કે 5 જણને ડિપ્રેશન જ હોય, પણ દરેકની ડિપ્રેશનની સ્ટોરીઝ જુદી છે. કારણ કે માનવ સંવેદના, હવે તમારી સંવેદના ગુજરાતીની છે, આપણી ભાષાની સંવેદના, એ સંવેદના અનુભવી અને એની પ્રત્યે પ્રતિક્રિયા આપવાની રીત દરેક વ્યક્તિની જુદી જુદી હોય છે. અને એટલા માટે દરેક વ્યક્તિની સ્ટોરીઝ જુદી જુદી હોય છે. અને જ્યારે એ કહેવાનું શરૂ કરે ત્યારે હું એમાંથી, મારે રોજની 15-20 સ્ટોરીઝ અમે સાંભળતા હોઈએ, એમાંથી ક્યારેક અઠવાડિયે 1 સ્ટોરી લખવાની. પણ એ 15-20 સ્ટોરીઝમાંથી ખરેખર તો સાહેબ રિયલમાં જો સ્ટોરી લખું ને તો કદાચ મારા એડિટર છાપે નહીં, એવી અંદર વાત હોય છે માનવ. એટલે મારે, હું તો એને સબડ્યુડ કરીને, હળવી કરીને છાપું છું અથવા લખું છું, સોરી. કારણ કે એ એટલી બધી ઘણીવાર આશ્ચર્યમાં મૂકી દે, રોજે રોજ આપણને આશ્ચર્યમાં મૂકે એવી વાર્તાઓ હોય છે. તો વાર્તાનું તત્વ મને વ્યક્તિઓમાંથી મળે છે, એ પોતે જ મને કહે છે
કે આ મારી વાર્તા છે અને હું એમની રજામંદી વગર લખતો નથી. પહેલી વાત તો છે એ મને કે તમારું નામ નહીં લખું ક્યાંય, હું એવું ચોખ્ખું કહું, તમે પોતે પણ કદાચ તમારી એ વાર્તાને નહીં ઓળખી શકો એવી રીતે બદલીને હું લખીશ, પણ મારે એ વાત બીજા લોકોને મદદ થાય એટલા માટે મારે પહોંચાડવી છે. એટલે એ મારે એમનું રિસ્પેક્ટ અને કોન્ફિડેન્શિયાલિટી જાળવવાની હોય છે. એટલે જે નામ છે એ બધા તો જે કાલ્પનિક હોય છે, મને તો બહુ એટલી કલ્પના એવી નામની નથી, એટલે ક્યારેક રિપીટેશન થતા હોય છે નામ, પણ એવું એની અંદરનું મૂળભૂત તત્વ લોકો આપે છે. વેદના, પીડા, આનંદ આ બધામાંથી આવે છે. સૌથી વધારે વાર્તાઓ ક્યાંથી આવે છે ખબર? સૌથી વધારે વાર્તાઓ નિયંત્રણમાંથી આવે છે. કયું નિયંત્રણ? સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણની સામે બળવો પોકારવાની આપણી જે અંદરની મૂળભૂત વૃત્તિ છે એ વૃત્તિમાંથી અલગ અલગ વાર્તાઓ ઊભી થાય છે. આ કેવી રીતે ઊભી થાય છે? તો કે મને આ નથી ગમતું, મેં બહુ સહન કર્યું, મેં આ વાત સાચી છે, વ્યક્તિની વાત સાચી છે. અને તમને બે શબ્દ વચ્ચેનો ભેદ તમને ખબર છે છતાં હું કહી દઉં, એ છે કે એક છે સિમ્પથી. જ્યારે સાંભળીએ અમે કોઈ ત્યારે સિમ્પથી આપીએ છીએ. સિમ્પથી અમારું મૂળભૂત જે છે એ મારું એક આપવાની વાત છે, મારે આપવી સિમ્પથી. પણ એનાથી પણ વિશેષ કોઈ કે ખરેખર આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો એનાથી પણ વિશેષ છે એ છે એમ્પથી. પેલું જે છે સહાનુભૂતિ છે, સિમ્પથી. એમ્પથી છે એ પરાનુભૂતિ છે. જ્યારે એની વ્યક્તિની જગ્યાએ જઈ અને હું એ માનવીય સંવેદનાને સમજી શકું ત્યારે જ હું એનું પ્રોપર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કરી શકું. એટલે મારે એનું દુઃખ સાથે અનુભવવાનું હોય છે. કદાચ તેની ડિગ્રી જેટલું ન અનુભવું તો પણ મારે અનુભવવું પડે. એક સ્ત્રીને શું થતું હશે એ પણ મારે અનુભવવું પડે, પુરુષને પણ અનુભવવું પડે, એક બાળકને શું થતું હશે એ પણ અનુભવવું પડે, એક મોટી ઉંમરના 80-85 વર્ષના વૃદ્ધ વ્યક્તિને શું થતું હશે આ ઉંમરે એ પણ અનુભવવું પડે. ધીરે ધીરે અનુભવમાંથી આપણું આવડતું જાય, વાંચનમાંથી, શિક્ષણમાંથી, બીજા અનુભવ જે લોકો કરાવતા હોય એ બધામાંથી ધીરે ધીરે આવતું જાય. પણ એ એમ્પેથેટિક વ્યૂ જે છે એ ટ્રીટમેન્ટમાં સહાયતા કરે છે અને એ જ ટ્રીટમેન્ટનું મૂળભૂત પાયાનું લક્ષણ છે. જ્યાં સુધી હું એમ નહીં સમજી શકું કે તમે આ જગ્યાએ બેઠા છો, હું 3 કલાક તમને બેસાડીને બોલ કરું અને પછી પાણીએ કોઈ તમારો ભાવના પૂછે તો મારે વિચારવું પડે ભાઈ તમારી શું દશા. આ તો સિમ્પલ વાત છે. આવી કોઈ વ્યક્તિ, ઘણા લોકો અમને કહે સાહેબ તમે મારું દુઃખ નહીં જ સમજી શકો, તો મારે પહેલા કહેવું પડે કે હા હું નહીં સમજી શકું. એમ કરીને મારે સમજવાની શરૂઆત કરી. હા હું નહીં સમજી શકું, હું પ્રયત્ન કરીશ હું સમજવાનો, પણ હું સમજી નહીં શકું. છતાં પણ હું એટલી હદે ધીરે પ્રયત્ન કરું છું એવું સમજવાનો કે એમનાથી વધારે એમના માનસને હું સમજી શકું. અને જ્યારે એમનાથી વધારે એમના માનસને હું સમજી શકું તો જ એનો ઉકેલ, તો જ એ પ્રક્રિયા, થેરાપેટિક પ્રક્રિયા, સાયકોથેરાપી, કાઉન્સેલિંગ અથવા મેડિસિનલ જે કંઈ પણ હોય છે એ એને મદદરૂપ થાય. એટલે આ બધામાં તત્વ, જ્યારે લોકો એ વાર્તાનું તત્વ આપણને કહે છે ત્યારે એવા સંજોગોમાં એ માનવીય સંવેદનાઓની સામેનો ક્યારેક બળવો જ હોય છે, પ્રતિકાર હોય છે, એની ઈચ્છાઓ હોય છે, આકાંક્ષાઓ હોય છે, અપેક્ષાઓ હોય છે, અપમાનો હોય છે. આ બધું એની અંદર દરબાયેલું હોય છે. આ બધું ક્યાં દરબાયેલું હોય છે? આ બધું જ અનકોન્શિયસ માઇન્ડમાં દરબાયેલું હોય છે. જ્યારે હું અત્યારે આપની સાથે વાત કરું છું, આપ સૌ સાંભળી રહ્યા છો, આ કોન્શિયસ માઇન્ડની ફિનોમિનન છે. એટલે કે જાગૃત મનની આ બધી પ્રક્રિયાઓ છે. રાત્રે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ અને સ્વપ્નનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણે સબકોન્શિયસ માઇન્ડની અવસ્થાનો અનુભવ કરીએ છીએ. ઘણાને સ્વપ્નની અંદર પોતે આપણે પોતાની જાતને જ જોઈએ છીએ. ક્યારેક કલરફુલ સ્વપ્ન હોય, ક્યારેક બ્લેક એન્ડ વ્હાઇટ સ્વપ્ન હોય. ઘણા લોકો કેમ કહે છે કે અમને સ્વપ્ન તો આવતા નથી સાહેબ, મને ક્યારેય નથી આવતા. તો એ વ્યક્તિને કાં તો ખબર નથી, કાં તો જૂઠું બોલે છે, કાં તો એવું થાય છે કે ઉઠે છે ત્યારે સ્વપ્ન જ્યાં ચાલતા હોય એ સમય જે છે પૂરો થઈ ગયો હોય છે. જેને અમે REM અને નોન REM સ્લીપ એવા બે ભાગમાં વહેંચીએ છીએ. REM સ્લીપ એટલે રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ, જે વખતે આપણને સ્વપ્નો આવે છે, અને NREM સ્લીપ એટલે પ્રગાઢ નિંદ્રા, જેની અંદર સ્વપ્નો નથી આવતા. તો જ્યારે તમે ઉઠો છો ત્યારે જો NREM સ્લીપ હોય તો તમને એવું લાગે કે મને સ્વપ્નો આવી ગયું. પણ જો REM સ્લીપમાં ઉઠીએ, ધારો કે રાત્રે કોઈને વોશરૂમ જવું હોય કે બાથરૂમ જવું હોય ત્યારે ઉઠે, સ્વપ્ન ચાલતું હોય ને એકદમ બાથરૂમનું સિગ્નલ આવે બ્રેઇનમાં, એટલે પહેલું સિગ્નલ એ કામ કરે, પછી ઉઠી જાય, પછી એ જાય બાથરૂમ જાય ત્યારે સ્વપ્ન તૂટી જાય, પાછા આવીને શું એટલે સ્વપ્ન પાછું ચાલુ થઈ જાય. આવું હોય છે, ઘણાને એવું થતું હોય છે. કલ્પના, જે વધારે કલ્પના કરે એને તો ઘણી વાર વધારે સ્વપ્ન આવતા હોય છે.
અને કારણ કે એની અંદરની ઇમોશન્સનો આવિર્ભાવ હોય છે સબકોન્શિયસ લેવલે. તો આજે બીજું જે લેવલ કહ્યું, પહેલું મેં જાગૃત કક્ષા કહી, બીજું જે કહ્યું તે અર્ધ જાગૃત કક્ષા કહી, સબકોન્શિયસ લેવલ કહ્યું, અને ત્રીજું જે છે એ છે અનકોન્શિયસ લેવલ. જ્યાં આગળ આપણે જન્મ લઈએ છીએ ત્યારથી મરીએ છીએ ત્યાં સુધીના દરેક અનુભવો દટાયેલા પડ્યા હોય છે. અને આ દટાયેલા જે અનુભવો છે એની અંદર જ આ બધું મેં જે કહ્યું કે આશાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ, અપમાનો, સંઘર્ષો, આ બધું જ સંબંધો તૂટ્યા હોય તે, ઘણીવાર આપણને બહુ જ સારું લાગ્યું હોય તે, આ બધી જ વસ્તુઓ, મોટા ભાગે નકારાત્મક બાબતો એ ત્યાં ધરબાઈને પડેલી હોય છે. જેમ દરિયાની અંદર, જેમ ટાઇટેનિક પિક્ચરમાં એક બરફનું ગ્લેશિયર હોય છે અને બરફની ટીપ ઉપરની દેખાય, એનો 1/10 પાર્ટ જે છે, 1 ભાગ એ પાણીની ઉપર હોય બરફના પર્વતનો, અને 9 ભાગ જેમ પાણીની નીચે હોય, એમ આપણા મનનો, માનવ મનનો 1 ભાગ એ જાગૃત મન છે અને 9 ભાગ એ અજાગૃત મન છે. અને આ અજાગૃત મનની અંદર આ બધી જ પીડાઓ, સંઘર્ષો ત્યાં દરબાયેલા હોય છે. અને તમે જુઓ કે બરફનો પર્વત જે છે એ પાણીની સપાટી પર તરતો હોય તો થોડુંક બહાર આવે, પછી થોડો અંદર જાય, તો ઉપર નીચે થોડું થાય ને, તો જે થોડુંક બહાર આવે છે અને અંદર જાય છે ને એ સબકોન્શિયસ માઇન્ડ છે, અર્ધ જાગૃત. આ એનું બરાબર એનું આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. આ આપણા મનનો પ્રગાઢ જે અનકોન્શિયસ માઇન્ડ છે એમાંથી ઘણી બધી બાબતો ધીરે ધીરે બહાર નીકળતી હોય છે. તમે મને એમ કહો કે એ રમેશ પારેખની સોનલ હોય કે બીજા ઘણા બધા લોકોના કેટલાક પાત્રો હોય, આ બધા પાત્રો જે છે ખરેખર અચેતનમાંથી આવતી ઈચ્છાઓ, આકાંક્ષાઓ એક યા બીજા સ્વરૂપે બહાર આવતી હોય છે. જરૂરી નથી કે એઝ ઇટ ઇઝ બહાર આવે, કદાચ એનું એક્ઝેક્ટ ઊંધું સ્વરૂપ લઈને પણ બહાર આવે, જેને પ્રોજેક્શનની, પ્રક્ષેપણની બચાવ પ્રવૃત્તિ કહે છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ બહાર કોઈ વાત કરે ત્યારે એક્ઝેક્ટ એ જ વાત ના હોય, પણ એનાથી એક્ઝેક્ટ વિરોધી વાત હોય, એ પણ બહાર આવતી હોય છે. તો આ પ્રક્ષેપણની બચાવ પ્રવૃત્તિ છે, પ્રોજેક્શન ડિફેન્સ મિકેનિઝમ. તો આવું જ્યારે પણ આપણે લખીએ છીએ ત્યારે ખરેખર તો આપણે મનને જ, આપણા જ મનને આમથી તેમ કરી અને અંદરથી બધું લખીએ છીએ. ઘણા કહે કે મને આ સૂઝ્યું, એ સૂઝ્યું નથી, એ પેલો પર્વત થોડો બહાર આવ્યો છે, એટલે પેલું બધું બહાર આવ્યું છે અંદર. અને એટલા માટે આપણે લખીએ. અડધી રાત્રે મને સૂઝે છે, કારણ કે અડધી રાત્રે સામાજિક નિયંત્રણો નબળા પડે છે, હળવા થાય છે, એટલે આપણું માઇન્ડ અંદરથી ઈઝી થાય છે, એટલે પેલું ધીરે રહીને ખોલીને બહાર આવે છે. એટલા માટે તમને વિચારો, ધીસ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ વોટ વી રાઇટ એન્ડ હાઉ વી રાઇટ. અને આ વાત આપણી માનવીય છે, આમાં કોઈ વાત ખરાબ સારી એવી છે જ નહીં, બધાને બધું જ થાય છે, દરેકને આવું થતું હોય છે. અને મોટા ભાગના લેખક, હું એ વાત સાથે લગભગ બહુ ઓછો સહમત થઉં છું કે માત્ર પીડામાંથી જ સર્જન થાય છે. એવું નથી, એવું નથી. પીડામાંથી કદાચ કોઈ દુઃખી હૃદયના કવિઓની કવિતાઓ નીકળતી હશે, પણ બાકીના ઘણા બધા દુનિયાના સર્જનો પીડા વગર પણ થયા છે. અને આ સર્જનાત્મક કૃતિઓ જે છે એ ઘણી બધી રીતે દુનિયામાં એમને પણ આવી છે. એટલે આપણે હવે એવું કહેવાનું ક્યાંક ઓછું કરવું પડશે કે માત્ર પીડા જ, દુઃખ જ સર્જનના બીજ હોય છે. ના, એવું નથી. હું તમને સાયન્ટિસ્ટ તરીકે, ડોક્ટર તરીકે હું 100% તમને કહી શકું કે સારામાં સારા સર્જકો એ જીવનમાં દુઃખી નથી થયા હોતા તોય સરસ સર્જન. દુઃખ વિશે એટલું બધું લખી શકે, પીડા વિશે એટલું બધું લખી શકે. એનાથી ઊંધું વિચારો, દુઃખી થયેલા લોકો સારી વાતો કેટલી બધી લખે છે. એટલે બધું જ થઈ, કોઈ પણ વ્યક્તિ કશું પણ લખી શકે, પણ એટલું નક્કી છે કે ક્યારેક કોઈ સારી કવિતા ક્યારેક નીકળી જાય, ક્યારેક એકદમ હૃદયની સીધી વાત નીકળી જાય અને આપણે ગમે છે. હવે આપણને ગમે છે એટલા માટે કારણ કે આપણું સીધું તાદાત્મ્ય એ ઘટના સાથે થાય છે. એ ઘટના સાથે સીધું જ આપણે એની સાથે આપણને આવું તો મારી સાથે જ થયું છે એટલે આપણને ગમે છે. હિરોઇઝમ આપણને ગમે છે. આપણને કાં તો કચડાયેલા, દબાયેલા એવા મનને પેલી જે હિરોઇઝમ વાળી ઘટના આપણને ગમે છે. અને આ પણ આપણી અંદર રહેલી જ આ બધી બચાવ પ્રવૃત્તિઓને કારણે થતી ઘટના છે. અને એટલા માટે આપણને ચોક્કસ બાબતો ગમવા માંડે છે. દુઃખી થયેલી કોઈ સ્ત્રી, ધારો કે પેલું વિનોદ જોશીનું કાવ્ય કહું, કુંચી આપો બાઈજી, તો કુંચી આપો બાઈજી એમાં ઘણી બધી બાઈજી એમને રડવા માંડે કે અરે પેલી જે છે એને એમને, કારણ કે એને દુઃખ એની સાથે તાદાત્મ્ય અનુભવે કે હવે તો મને મારું કંઈ જ નથી. પછી ગીતે ચિતરેલા ગણપતિને દરેકને પોતાની વિદાય કરાયા, કારણ કે એની આપણી સંવેદનાઓ ત્યાં જોડાયેલી છે. આ હું ભાષાની સંવેદનાની વાત કરું છું. મારે ભેદ પાડવા પડે છે, ગરબડ થઈ જાય, એની સંવેદના એમાં આવી છે.
તો આ બધું જે છે એ આપણું તાદાત્મ્ય જે છે એ ઉડીને આંખે વળગે છે અને એ શબ્દમાં પરોવાય છે અને એમાંથી મોતીની રચના આખી એની માળા થઈ જાય છે. અને એ આપણે આપણા સર્જનની, આપણા પોતાના અસ્તિત્વની અદ્ભુત વાત છે, જે મગજથી મન સુધી, મનથી સમાજ સુધી, સમાજથી આત્મા સુધી આખું ચક્ર છે. અને આ ચક્ર જે છે એની તમને અદ્ભુત વાતો, ખરેખર આપણે બધા એમ કહીએ છીએ કે આપણે બધું લખીએ છીએ, આ છે તે છે, પણ હજી પણ હું તમને કહું છું કે દુનિયાના મહાનમાં મહાન જે કંઈ પણ લખાયા, જે કંઈ પણ શાસ્ત્રો લખાયા છે, એમાં તમે એક જ કેરેક્ટર કોમન જોઈ શકો છો, અને એ છે પ્રશ્ન અને ઉત્તર. એક જણાએ સવાલ પૂછ્યો છે અને બીજાએ જવાબ આપ્યો છે, કારણ કે ત્યાં પણ ક્યાંય તર્કને બાજુમાં મુકાયો નથી. એટલે આપણે એ પણ સમજવું પડશે કે આપણી સાથે અમુક ઘટનાઓ કેમ બને છે, એનો પણ આપણે જાતે પોતાને સવાલ પૂછવો જોઈએ, અને પછી આપણે આગળ આપણું કામ. હું એવું માનું છું કે સૌથી સરસ જો કોઈ પણ રચના આ પૃથ્વી પર, કોઈ પણ અદ્ભુત રચના કોઈ કુદરતની હોય, તે પૃથ્વી પોતે છે, ને એના શ્રેષ્ઠ રચના આપણે પોતે છે. આપણાથી વધારે કોઈ કવિતા મોટી છે. એટલા માટે આપણે આપણો જ ઉત્સવ મનાવવાનો છે, રોજે રોજ ઉત્સવ મનાવવાનો છે. ખબર નથી કાલે શું થવાનું છે, એટલે આજે જ ઉત્સવ મનાવવાનો છે. અને હું આપ સૌનો ખૂબ આભાર માનું છું. અને આમાં કંઈ પણ સવાલ આપણે પૂછવા હોય તો આપણે સવાલ જવાબ પણ આપણે કરી શકીશું. ઘણી બધી વાત છે, પણ એ બધી વાત અત્યારે નથી કરતી. સો આઈ થેન્ક યુ વેરી મચ. બધાનો હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે હું સત્રના અધ્યક્ષ શ્રી કે.આર. ચૌધરીને વિનંતી કરીશ કે આપ શ્રી સત્રની ચર્ચાનું તારણ રજૂ કરશો. સૌપ્રથમ આ સ્ટેજ ઉપર ઊભો છું એના આયોજકો, સંયોજકો અને જે નીચલા સ્તરથી જે લોકોએ તૈયારી કરી છે અને આટલો સારો કાર્યક્રમ કર્યો છે એમનો આભાર માનીશ. સાંદીપની પર્વ આપણે બધા જાણીએ છીએ કે સાંદીપનીજી કૃષ્ણના ગુરુ હતા, પણ તમને યાદ હશે સાંદીપની બનીને આપણી પાસે ઘણા બધા જ્ઞાન ગુરુ આવીને તમને જ્ઞાન પીરસી ગયા, પરંતુ સામે જે બેઠા છે એમના શિષ્યો એટલે કે કૃષ્ણ, દુનિયામાં સૌથી વધારે સાહિત્ય કૃષ્ણ ઉપર લખાયું છે. અને હું ઈચ્છું કે તમે એવા લેખક બનો કે તમારા ઉપર સૌથી વધારે લખાય કે ભાઈ આની સ્ટોરી રાઇટિંગની કલા કેવી હતી, આની શૈલી કેવી હતી, આની નવલકથા કેવી હતી, એની ઉપર. એટલે અધ્યક્ષ તરીકે બે કામ કરવાના હોય છે કે ભાઈ આખું જે સત્ર રહ્યું એ કેવું રહ્યું. એટલે એક ભાગમાં હું એની વાત કરીશ અને બીજા ભાગમાં મારે શું કહેવું છે એની વાત કરીશ. આખા સત્ર દરમિયાન આપણે જોયું કે સવારની સેશનમાં આપણે જોયું કે આર્ટ ઓફ સ્ટોરી રાઇટિંગની વાત હતી. આ બીજા સત્રની અંદર આપણે જોયું, ભીમાણી સાહેબે વાત કરી, એ હતી સાયન્સ ઓફ સ્ટોરી રાઇટિંગ. અને દુનિયાની અંદર આપણે બધા નસીબદાર છીએ કે અહીંની સ્ટોરી રાઇટિંગ શીખવા માટે આપણી પાસે આટલા જ્ઞાન ગુરુ છે. પરદેશમાં જો તમે હોત અને અંગ્રેજીમાં તમારે આ સેમિનાર એટેન્ડ કરવો હોય તો તમારી પાસે $100 થી $200 ની ફી વસૂલ કરવામાં આવે છે નાના સેમિનારમાં, એક દિવસના સેમિનાર. એ વસ્તુ તમને અહીં ફ્રીમાં મળી રહી છે, તેનો તમે સારી રીતે સદુપયોગ કરી શકો છો. ભીમાણી સાહેબે બહુ સરસ વાત કરી કે આખું શાસ્ત્ર, આને હું ટૂંકી વાર્તાનું સમજ કે કલા કસરની સમજ નહીં કહું, પણ આખું વાર્તા શાસ્ત્ર અહીં સમજાવવામાં આવ્યું છે અને એ મને લાગે કે તમારા સુધી પહોંચ્યું પણ હશે. તો માનવ મનના જે તરંગો છે, સીધી રીતે આપણે વાત કરવા જઈએ તો એ તરંગો, મારામાં જે વાઇબ્રેશન છે એ તમારા સુધી કઈ રીતે પહોંચવાના છે? સંવેદના દ્વારા પહોંચે છે. તમે જે અનુભવ્યું છે, સાહેબે સવારમાં સારી વાત કરી કે અનુભૂતિ, અનુભવ અને અભિવ્યક્તિ, તો આખી સાયન્ટિફિક લેયરમાં કામ ચાલે છે. તેની પાછળનું સાયન્સ છે, પણ આપણે એને કલાની દ્રષ્ટિથી કલાનું કસબ આપીને રજૂ કરીએ છીએ. એમ ભીમાણી સાહેબે એક મુદ્દો લીધો, ESP ની વાત કરી સાહેબ, કે આ એક એવું ક્ષેત્ર છે
કે જેને હજી લોકો મેટાફિઝિક્સ તરીકે લેતા હોય છે, પણ આપણા ઋષિ મુનિઓ વર્ષોથી એનો અનુભવ કરી ચૂક્યા છે, ટેલિપેથીનો અનુભવ કરી ચૂક્યા છે. અને અમુક વાતો તો એવી છે, મારી એક પુસ્તકની અંદર મેં વાર્તા લખેલી છે કે જેની અંદર કે આપણે પરગ્રહવાસી વિશે નથી માનતા. ટેલિસ્કોપની શોધ થઈ એ પહેલા આપણે લોકો જાણતા હતા કે 9 ગ્રહ છે. એ કઈ રીતે જાણ્યું? તો આ ESP આપણા મગજ પાસે એક સ્પેશિયલ બ્રેઇન પાવર છે, તમે ડેવલપ કરો તો તમે એને ખૂબ આગળ લઈ જઈ શકો છો. બીજી વાત, સાહેબે સાયકોલોજીની દ્રષ્ટિએ વાત કરી કે સપના મારી સાથે બને છે, તમારી સાથે પણ બનતું હશે કે જ્યારે તમે ઊંઘવાની શરૂઆત કરો છો, એ જે આલ્ફા બીટા સ્ટેજ જે છે એની અંદર સૌથી વધારે તમને જે સર્જનાત્મક વિચારો આવે છે. તમે મનમાં ધાર્યું હોય કે મારે આ કથા ઉપર લખવું છે, તો ઊંઘમાં તમે તમારા પાત્રો સાથે વાત કરતા હોય છે, તમારા પાત્રનું કેરેક્ટર કઈ દિશામાં જાય એ તમને પોતે તમે વિચારી શકતા હોય છે. એ એવા સ્ટેજમાં હોય છે, કારણ કે પાત્રનું ઘડતર થતું હોય છે. અને મોટા ભાગે હું સાયન્સ ફિક્શન લખતો હોઉં છું એટલે મારા મગજમાં તો વધારે આ રીતની વાર્તાઓ ચાલતી હોય છે, પણ ખરેખર આવું છે. એના માટે નાસા જેવી મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓએ ESP ઉપર પ્રયોગો કર્યા હતા. આપણે દેવાંગીબેને વાત કરી કે એમાં નૈતિકતા અને અનૈતિકતા ક્યાંક ને ક્યાંક આવી જાય છે, પરંતુ નાસાએ એને છોડીને પણ અમુક પ્રયોગો એવા કર્યા કે જે ખરેખર કરવા જોઈએ નહીં એવા આપણે માનીએ છીએ, છતાં એવા પ્રયોગો કર્યા, કારણ કે એને જાણવું હતું કે એની પાછળનું વિજ્ઞાન કઈ રીતે કામ કરે છે. આ બધા રહસ્યો ખોલવા માટે એની જેકબસન કરીને એક પત્રકાર હતી અમેરિકાની, એને આખું પુસ્તક લખ્યું છે કે પેન્ટાગોન્સ બ્રેઇન. સાહેબે બ્રોકાસ બ્રેઇનનો એક સંદર્ભ આપ્યો કે મગજમાં કઈ રીતે કામ કરે છે. તો કાર્લ સગાન નામના વૈજ્ઞાનિકે બ્રોકાસ બ્રેઇન કરીને આખું પુસ્તક લખ્યું છે. એટલે તમે લેખન પહેલા લેખન પ્રક્રિયામાં પહોંચવા માંગતા હોય તો આ બધા સંદર્ભો તમને કામ લાગી શકે. એટલે આજની ફળશ્રુતિ તો બહુ સુંદર રહી કે તમે કલા તો શીખ્યા, કસબ પણ શીખ્યા, પણ એની પાછળનું સાયન્સ શું છે, કઈ રીતે આવે છે, કઈ રીતે રજૂઆત થાય છે, એ તમને અહીંથી મળી રહે છે. એટલે પહેલો ભાગ જે છે મેં મારે 2 વાત કરવી છે, અને પહેલી વાત અહીંયા પૂરી થાય છે. અને બીજી વાત છે કે મારે તમને શું કહેવું છે. આટલે 30-35 વર્ષનું લેખન કરું છું તો મારે તમને કંઈ કહેવું હોય તો મારે શું કહેવું છે. જ્યારે તમે લખવાની શરૂઆત કરો, જ્યારે મેં પણ લખવાની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ આવતો હતો કે છાપશે કોણ? કારણ કે લેસન્સ ફોર 21st સેન્ચુરી કરીને યુવલ નોઆ હરારીએ પુસ્તક લખ્યું છે. એમાં એને લખ્યું છે કે આ સોશિયલ મીડિયાને આટલો બધો રાપડો કેમ ફાટે? દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં રહે છે. શા માટે આવું રહે છે? કારણ કે દરેક વ્યક્તિને અભિવ્યક્ત થવું છે, એની અંદર પડેલી લાગણીઓને બહાર બતાવી છે કે હું આ વ્યક્તિ છું. તમે રજૂ કરો છો, આઈ એક્સેપ્ટ કે તમારી વાત પર, પણ મારી વાત આવે છે, મારે આ રીતે રજૂ તો એક્સેપ્ટન્સની વાત આવે છે, અભિવ્યક્તિની વાત આવે છે. ત્યાંથી લેખન જગત શરૂ થાય છે. સવારમાં રાઘવજીભાઈએ વાત કરી કે પ્રાચીન કાળની આદિવાસીઓ હશે, એમણે સ્વીકાર કર્યો હશે અને એમને થયું હશે કે મારે મારી વાત કહેવી છે. સાહેબ એ વાત કીધી એ લોકોએ. સ્પેનની ગુફાઓની અંદર ચિત્રો બનાવેલા છે, એની અંદર આદિવાસીઓએ કઈ રીતે શિકાર કર્યા એના ચિત્રો દોરેલા છે. અને આ વિશ્વની પ્રથમ ચિત્રકથા હતી. હતી વાર્તા, ચિત્રકથા હતી, પણ એને ચિત્રકથા સાબિત કરવા માટે સૌતુલા કરીને રાઇટર હતો, એની આખી અડધી જિંદગી જતી રહી. અને આદિવાસીની ભાષા એને ચિત્ર ભાષા સમાજવામાં કે આજે આર્ટ કલ્ચર જે છે એ આપણા પહેલા ત્યાંથી રજૂઆત થઈ. કલા આવે છે ક્યાંથી? હમણાં એક નવા વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે જેને લિઝાર્ડ બ્રેઇન કહે છે, એ સાહેબ કોન્શિયસનેસની વાત કરી, એ લિઝાર્ડ બ્રેઇનમાંથી આવે છે. અને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો વિકસાવી દીધું છે, પણ હવે વૈજ્ઞાનિકો એવું માને છે કે આ જો લિઝાર્ડ બ્રેઇનનો અભ્યાસ કરીને એના તારણો ઉપરથી આપણે જોઈશું તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સામે એઆઈની અંદર સંવેદના મૂકી શકીએ. કહે છે કે એની પાસે સંવેદન નથી, સંવેદન એની પાસે આવી શકે. વાત આપણે કરતા હતા વાર્તા લેખનને ક્યાં પહોંચી ગયા, વાત આની સાથે જોડાયેલી છે. હવે જ્યારે અમે લખતા હતા 30 વર્ષ પહેલા જે સમસ્યાઓ નડતી હતી, એ સમસ્યાઓ તમને નડવાની હતી. જોડણીની સમસ્યાઓ નથી નડવાની, વ્યાકરણની નથી કરવાની,
વાક્ય રચનાની નથી નડવાની. આ બધું હવે કોમ્પ્યુટરની AI કરી રહ્યું છે. નો ડાઉટ ગુજરાતીમાં એ હજી શીખી રહ્યું છે, નામ બાળક થયું એને શીખી રહ્યું છે. પણ 2 વર્ષ પછી, 1 વર્ષ પહેલા, આજથી 1 વર્ષ પહેલા મેં AI થી આખી પૂર્તિ તૈયાર કરી ત્યારે 3 સોફ્ટવેર ઉપલબ્ધ હતા. આજે એની જગ્યાએ 8 થી 10 ઉપલબ્ધ છે. અને મારે કહેવું પડશે કે 10 એ 10 સોફ્ટવેર આજે ગુજરાતીમાં વાતચીત કરે છે અને સારી રીતે વાતચીત. એટલે તમે જ્યારે કોઈ લાગે ને કે મેં વાર્તા લખી નાખી છે, હવે આ વાર્તાનું મારે કરવું શું, સારી છે કે ખરાબ છે, તો સૌથી પહેલા તમારા મોબાઈલમાં રહેલા AI ને જે આપી દેજો અને પૂછજો કે આ વાર્તા કેવી છે. સાયન્ટિફિક અધ્યયન કરીને તમને માર્ક્સ આપશે. એક આખી સ્ટોરી પાછળ સાયન્સ હોય છે કે આ સ્ટોરીની અંદર સ્ટોરી ટેલિંગ માટે તમને કેટલા માર્ક આપવા જોઈએ, એના કન્સેપ્ટ માટે કેટલા માર્ક આપવા જોઈએ, એના સ્ટ્રક્ચર માટે કેટલા માર્ક આપવા જોઈએ. આ બધું કરીને તમને સમજાવશે. તમે એને પૂછજો કે આમાં મારી ખામી ક્યાં છે, તો એ તમને કહેશે કે આ જગ્યાએ તમારું લખાણ નબળું પડે છે, એને સુધારવાની જરૂર છે. અને સૌથી છેલ્લે મહત્વનો પ્રશ્ન કે વાચકો વાંચશે તો તેમને ગમશે કે કેમ, એની રીડેબિલિટી કેટલી છે, એના એક ઇન્ડેક્સમાં એનું માપ પણ આપે છે. હવે વિચારો કે આ વસ્તુ તમે તમારા મિત્રને આ સાયન્સ ખ્યાલ ના હોય એ વસ્તુ તમને સમજાવે છે. એટલે તમારી પાસે હથિયાર ઘણા બધા છે, ઓજારો ઘણા છે. પણ રાઘવજીભાઈ જેમ કીધું ને એમ કે કલા તમારા અંદરમાંથી આવશે. કસબ અમે બધા શીખવાડી શકીશું, કલા તમારામાંથી જ આવશે. તમારે કરવી પડશે. હું એ જ કહીશ કે જેમ કૃષ્ણ વિશે વધારે લખાયું છે એમ સૌથી વધારે તમે લખો અને પછી તમારા વિશે લખાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. આપણી પાસે હવે તમારા મનમાં કોઈ પ્રશ્નોત્તરી હોય તો તમે પૂછી શકો છો. ક્રિએટિવિટીનો સંબંધ ચાલશે, મોટા અવાજે બોલીશ. ક્રિએટિવિટીનો સંબંધ મગજના કયા હિસ્સા સાથે હોય? એક માણસની ક્રિએટિવિટી બીજા માણસની ક્રિએટિવિટી ખાસો એવો ફરક જોવા મળે. એક માણસ જુદી રીતે અભિવ્યક્ત કરે છે, બીજાને સ્પર્શી જાય. એક માણસ એવી રીતે અભિવ્યક્ત કરે છે કે બીજાને સ્પર્શતું નથી. તો આ સંબંધ મગજમાં ક્યાં કરાય છે અને ક્યાં સંબંધ હોય? અને બીજો પ્રશ્ન ચૌધરી સાહેબ માટે AI ના એક્સપર્ટ તરીકે કે AI જ્યારે ક્રિએટિવિટીમાં માણસને વળોડી જઈ શકે ખરું? મેં જે તમને 2 એરિયાની વાત કરી, ક્રિએટિવિટી એ શબ્દોમાંથી આવતી એક મુખ્ય બાબત, શબ્દોમાંથી આવતી અને પછી મૂર્ત અને અમૂર્ત વિચારણા તરીકે બહાર આવે છે. તો વર્નિક્સ અને બ્રોકાસના જે એરિયા છે એ એરિયા સૌથી વધારે આમાં કામ કરે છે સૌથી પહેલા. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ન્યુરોપ્લાસ્ટિસિટી નામની એક ઘટના બીજી બને છે બ્રેઇનમાં. ધારો કે એક બ્રેઇનનો ભાગ જો બગડી જાય તો આ બાજુના કોષો એનું કામ ઉપાડી લે છે. એટલું નહીં પણ એને મિરર ન્યુરોન્સ પણ કહીએ છીએ. આ મિરર ન્યુરોન્સની ઘટના છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એક્ઝેક્ટ એક કોષ સમૂહનું ટિશ્યુનું કામ એ ધારો કે બરાબર નથી કરતો તો બીજાને એ મેસેજ પહોંચે છે કે આ બરાબર નથી કરતો અને એ પાછો પોતે કે ચાલ તું ચિંતા ના કર હું સંભાળી લઈશ એમ કરીને સંભાળી. હવે એનાથી બીજું જે હમણાં છાપામાં બહુ આવે છે, લગભગ 3 વર્ષ પહેલા મેં એક આર્ટિકલ લખેલો, હવે જમાનો આવશે ગટ માઇક્રોબિયમનો. એ વખતે મેં લખ્યું હતું, જે હવે માર્કેટમાં મળે છે એ છે કે આપણા આંતરડાની અંદર રહેલા બેક્ટેરિયા જે છે એ મગજ સાથે સીધા સંકળાયેલા છે. એટલે આંતરડાના બેક્ટેરિયા તમને અનુભવે હશે, પેટ સાફ થાય તો સારું લખાય. આ બહુ મોટી વાત છે. હું એટલા માટે તમને કહું છું કે જે 2 પ્રકારના એટલે ગુડ ને બેડ બેક્ટેરિયાની જ્યારે વાત કરીએ ત્યારે આંતરડાની અંદરના રહેલા બેક્ટેરિયા, અમુક બેક્ટેરિયા જે બોડીનો ઉપયોગી છે એ સિરોટોનિન નામનું તત્વ બનાવે જે મૂળને હેપી રાખે. અને આ વાત
હજારો વર્ષ પહેલા આયુર્વેદમાં પણ એટલી જ કહેલી સત્ય કહેલું છે કે જો તમારું પેટ જો બરાબર હોય તો અને બધું જ સમત્વમાં હોય, એના માટે સરસ શ્લોક છે, સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મદ ક્રિયતે પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધીયતે, એનો શ્લોક છે. એટલે જો તમે તમારું પેટ બરાબર હશે તો તમારું મગજ બરાબર ચાલશે, અને મગજ બરાબર ચાલશે તો એમાંથી તમારા અનુભવ, ઉછેર, શિક્ષણ પ્રમાણે તમારી સક્રિયતા અથવા ક્રિએટિવિટી, તમારી સર્જનાત્મકતા એ વધારે વધશે, રાઈટ. એની સાથે સાથે મોડર્ન સાયન્સે અનકોન્શિયસનો અને કોન્શિયસનો એ ખ્યાલ આપ્યો છે, અને એનાથી વધારે હવે એઆઈની વાત છે, એમ તો ચૌધરી સાહેબ કરશે, પણ હું એટલું કહી શકું કે જે સુપર એઆઈ જે હવે જે બધા આવી રહ્યા છે એ નક્કી છે કે માણસ કરતા એની સર્જનાત્મકતા વધારે છે અને આવવાની છે. આ ચેલેન્જ છે. Yes. માણસનો દુશ્મન નહીં ઉભો કરે. એઆઈ ના આવ્યું ત્યારે પણ માણસના દુશ્મન ઉભા કરેલા છે. આપણા ઘરના પડોશીના દરવાજે બંધ 24 કલાક જોતા હોઈએ છીએ. કેમ? કોઈને સામે વાત કરવાનો ટાઈમ નથી અત્યારે. આવું બને છે. અને ઓશો રજનીશે કીધું હતું, મારો પ્રશ્ન એ નથી. એ તો એનો જવાબ આપું છું. ઓશો રજનીશે કીધું કે શાંતિ એ બીજું કંઈ નથી, યુદ્ધ માટે તૈયારી કરવાનો સમય છે. એટલે આપણે જેને શાંતિ માનતા હોય ખરેખર શાંતિ હોતી નથી, તે ફરીનું યુદ્ધ ક્યારે કરીશું એનો સમય હોય છે. હવે મુખ્ય સવાલ એ પૂછ્યો છે કે ભાઈ ક્રિએટિવિટી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્યની ક્રિએટિવિટીને ઓવરટેક કરી જશે કે નહીં. એટલે આપણે આના તબક્કાવાર સમયની દ્રષ્ટિએ, કારણ કે હું સાયન્સનો માણસ છું એ રીતે જોઈ શકું કે આવનારા 2-3 વર્ષોમાં હજી ઓવરટેક કદાચ નહીં કરે, પણ જે સુપર જનરેશન આવશે એઆઈનું, ત્યારે નિશ્ચિત એને ઓવરટેક કરી જશે. અને અત્યારે જેમ કહે છે એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લોકોને ઘણા બધા ખતરા બતાવે છે. તમે હોલિવૂડની ફિલ્મો જોઈ છે ને, એ માણસના મન ઉપર એની અસર છે કે ટર્મિનેટરમાં આવું થયું નહીં, આમાં થયું નહીં. તો ખરેખર આ સ્ટેજ આવશે ખરું? તો તમે એક વસ્તુ વિચારી જુઓ કે એઆઈનું સર્જન પણ મનુષ્યએ જ કર્યું છે. સર્જન કરી શકતો હોય, એ સમસ્યા પેદા કરી શકતો હોય એઆઈ, તો એ સમસ્યાનો ઉકેલ પણ મનુષ્ય લાવી શકે. એના ઉકેલ કઈ રીતે આવશે એની એક આર્ટિકલમાં લખેલા હતા કે સોફ્ટવેરની દ્રષ્ટિએ એના ઉકેલ ક્યાંથી આવી શકે. પણ એ અત્યારે ચર્ચાનો મુદ્દો નથી. પણ ક્રિએટિવિટીમાં હાલના તબક્કે એટલા માટે ઓવરટેક નહીં કરે એનું કારણ કહું કે એઆઈનું જે બેઝિક અલ્ગોરિધમ જે છે ને, એ પેટર્ન રેકગ્નાઇઝેશન ઉપર ચાલે છે. કોઈ પણ એક વસ્તુની પેટર્ન કરીને એને રિપીટ કરીને તમને જવાબ આપતા હોય છે. એની પાસે જે માહિતી છે એના ઉપરથી તમને વસ્તુ આપતી હોય છે. એની માહિતી કરતા તમારા દિમાગની અંદર ઇન્ટરનેટમાં જે સ્ટોર થયેલો ડેટા છે એના કરતાં વધારે અનુભવનો ડેટા તમારા મગજમાં સ્ટોર થયેલો છે. ને તમે આજે પ્રશ્ન પૂછ્યો ને, હંગેરીનો એક માણસ હતો, આવી કોમ્પિટિશન થઈ કે એઆઈ સોફ્ટવેરને ડેવલપ કરવામાં ફાસ્ટ રહે છે કે મનુષ્ય ફાસ્ટ જાય છે સોફ્ટવેર ડેવલપ માટે. એના માટે 10 કલાકની એક સ્પર્ધા રાખી હતી. એની અંદર 9 કલાકને લગભગ 40 મિનિટ સુધી એઆઈ સુપરફાસ્ટ સ્પીડે ગયું અને મનુષ્ય પાછળ હતો. છેલ્લી 10 મિનિટમાં એ વ્યક્તિએ સોફ્ટવેર ડેવલપ કરીને એઆઈને હરાવ્યું છે. આજની તબક્કાની વાત છે, બરાબર? એટલે આપણે ધારો કે લેવલે નથી વિચારી શકતા. આઈન્સ્ટાઈન લેવલના મનુષ્ય ઉપર જન્મી ચૂક્યા છે, ઓશો લેવલના મનુષ્ય જન્મી ચૂક્યા છે. આપણે આશા રાખીએ કે નવું જનરેશન એવું આવશે, કારણ કે આ ટેકનોલોજી આપણે એ જીવવાનું છે. એ એઆઈને માત કરી શકે એવું જનરેશન આવશે જ. અને ટૂંકી વાતની વાત થઈ કે મને ઇનામ મળી ગયું, એનો મુખ્ય મુદ્દો એ જ હતો, ટાઇટલ હતો કે હવે શું કરીશું. એઆઈ ધારો કે મનુષ્ય ઉપર રાજ કરવા માંગશે તો શું કરીશું. એ પરિસ્થિતિને એનું વર્ણન હવે હું બધું સાહેબ એક છેલ્લી વાત કરું, ધારો કે કોઈને મનોવૈજ્ઞાનિક રીતે કંઈક સમજવું હોય, આ વિશે વધારે જાણવું હોય, તો આપણે આનો જ સદુપયોગ કરીએ, દુરુપયોગ નહીં. એની અંદર તમે ઇન્સ્ટાગ્રામ પર ડૉક્ટર પ્રશાંત ભીમાણી, DR પ્રશાંત ભીમાણી, એ તમે જો ફોલો કરશો તો એમાં
બિહેવિયરના આ બધી જે આપણે વાતો કરીએ બધા એવા અનેક 60 સેકન્ડના બધા તમને વિડીયોઝ જોવા મળશે જે પ્યોરલી સાયન્ટિફિક છે, એમાં કોઈ બીજી આડેઅવળી વાતો નથી, જે છે એ ફેક્ટ બેઝ છે. તમને કદાચ ઉપયોગી થાય એટલા માટે આપ સૌને કહું છું. સૌની મૂંઝવણને સંતોષવા બદલ AI નો ઉપયોગ કરવો હોય તો સવારે સૌથી પહેલા તમારે જેને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કે ટેકનિકલ ભાષામાં એનો થોડો ખ્યાલ હોવો જોઈએ. બરાબર? પણ એ મુદ્દા હું તમને શરૂઆતમાં તમને જણાવી દઉં કે તમારે તમારું લેખન ધારો કે છે એને ચકાસણી કરવી છે તો કઈ રીતે કરવી, આ પહેલી સમસ્યા છે. તો હવે દરેક AI ની અંદર તમારે એનો જે ડાયલોગ બોક્સ હોય છે ત્યાં કોકમાં પ્લસનું નિશાન આપેલું હોય છે, ત્યાં પેપર ક્લિક દોરેલી હોય છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે કોઈ પણ ફાઇલ કે ઇમેજ કે એટેચ કરી શકાય છે. એમાં તમે તમારી લખેલી ટેક્સ્ટ તમે એટેચ કરી શકો છો. અને ડાયલોગ બોક્સની અંદર તમે ગુજરાતીમાં પણ લખી શકો કે મેં તમારી પોતાની જ વાત કરો. વાત કેવી રીતે કરવાની છે એની સાથે કે તમે સાવ અજાણ્યા વ્યક્તિ જોડે વાત કરી. એટલે આપણે ઘણીવાર આપણે અડધું માનીએ છીએ કે ભાઈ આપણે કહીએ છીએ કે સામેની વ્યક્તિ સમજી શકે. હું ધારો કે એક ઉદાહરણ આપું, ભાઈ પાણી લાવ, એટલે જનરલી બધાના મગજમાં ખ્યાલ આવે કે ભાઈ સાહેબ પાણી પીવા માટે માંગી રહ્યા છે. બરાબર? આ વાત AI નહીં સમજે. AI ને તમારે કહેવું જ પડશે કે મારે પીવા માટે પાણી જોઈએ છે તો કયું પાણી શુદ્ધ છે. બરાબર? એટલે એ તમારે એને ચોક્કસ, એટલે તમારા લેખનની તપાસણી માટે તમારે એને કેવું પડશે, મારે આ લેખ લખ્યો છે તો એને ભાષાકીય રીતે કેવું છે, બંધારણની રીતે કેવું છે, શૈલીની દ્રષ્ટિએ કેવું છે એ મને જણાવો. અને ભૂતકાળમાં જે લેખકો થયા છે એની સરખામણીમાં મારું લેખન કેવું છે એ મને કહો. અને છેલ્લે આ વાંચનક્ષમ છે કે નહીં એ જણાવો. અને આ બધી વાત મને આંકડાના રિપોર્ટથી માર્ક્સ દ્વારા જણાવો. તે તમને માર્ક્સ આપીને જણાવો કે આમાં તમને આટલા માર્ક્સ મળે, આમાં આટલા મળે છે. અને હવે તો એવી વાત આવી છે કે ધારો કે હું મારા લેખન શૈલીના 10 નમૂના આપી દઉં એને અને કોઈ ભાઈ તું અમારી લેખન શૈલીનું એનાલિસિસ કર, એનું એનાલિસિસ કરે, એના સાયન્ટિફિક એમાં એ બધા પોઈન્ટ્સ મૂકી દે કે તમારા લેખનમાં આ વસ્તુ છે અને મારી ખાસિયત શું છે જાણી, અને પછી હું એનો તો એવો પ્રોમ્પ્ટ બનાવી આપું કે એ જ પ્રોમ્પ્ટ દ્વારા હું ખાલી તને માહિતી જ આપું, બીજું કંઈ જ નથી આપું. હું તને ઇન્ફોર્મેશન આપું ભાઈ KR ચૌધરી લખેલો હોય ને એવો લેખ લખી આપું છું. બરાબર? એટલે આ રીતે થઈ શકે છે. પણ આજે પહેલા વાત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ તમારો આર્ટિફિશિયલ આસિસ્ટન્ટ છે. ડ્રાઇવિંગ ગિયરમાં તો તમે જ બેઠા, મેઇન સીટ પર, હોટ સીટ ઉપર તો તમે જ, એ તમને મદદ કરે. સૌની મૂંઝવણને સંતોષવા બદલ માર્ગદર્શક, વક્તા અને સત્રાધ્યક્ષનો ખૂબ ખૂબ આભાર. હવે હું સત્રના અધ્યક્ષ શ્રી KR ચૌધરીને વિનંતી કરીશ કે તેઓ સત્રના માર્ગદર્શક, વક્તા શ્રી ડૉક્ટર પ્રશાંત ધીમાણીને સ્મૃતિ ભેટ આપે. હવે હું સાંદીપની સાહિત્ય પર્વના સભ્ય શ્રી પરિત દવેને વિનંતી કરીશ કે તેઓ સત્રના અધ્યક્ષ શ્રી KR ચૌધરીને સ્મૃતિ ભેટ આપે. ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ, ડૉક્ટર પ્રશાંત ધીમાણી સાહેબ અને KR ચૌધરી સાહેબ, આપ બંનેનો પણ ખૂબ આભાર. આપ સૌએ સરસ રીતે જ્ઞાન સત્ર પછી આમ થયું માં વાર્તા ક્યાંથી અને કેવી રીતે નીચે છે તેની સમજ આપી અને અમારી જ્ઞાન ભાષા છીપાવી. ડૉક્ટર પ્રશાંત ધીમાણી સાહેબ અને KR ચૌધરી સાહેબને નમ્ર વિનંતી કે તેઓ સભાગૃહમાં એમનું સ્થાન ગ્રહણ કરે. આ સાથે આજે આપણે આજના વાર્તા પરિસંવાદના
આગળના ચરણ તરફ આગળ વધીશું